સૌનું સ્વાગત છે. ચાલો આજે એક સવાલ પર વિચારીએ. શું આપણા ઘરમાં રહેલી કોઈ જૂની, કદાચ તૂટેલી વસ્તુ આપણા જીવનનો સૌથી મોટો ખજાનો હોઈ શકે? આ બહુ રસપ્રદ સવાલ છે. હા, અને આ જ સવાલનો જવાબ આપણને ધોરણ 10ના બ્લેક બક પુસ્તકની એક નાની પણ ખૂબ ઊંડી વાર્તા લાઈફ ઇન ધ ચેરમાંથી મળે છે. આજે આપણે એના પર જ થોડી વિગતે વાત કરીશું. બિલકુલ. અને આ સમગ્ર ચર્ચા માટેની જે સમજ અને ઊંડાણપૂર્વકની માહિતી છે એનો શ્રેય જાય છે મિનેશ સરને, જેમને 18 વર્ષનો અનુભવ છે અને જ્યાં આણંદ વિદ્યાનગરની બધી જ શાળાઓના રેન્કર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો આ વાર્તા આમ જુઓ તો ખેર એક ખુરશીની નથી, એ બે પેઢીઓ વચ્ચેનો જે દૃષ્ટિકોણનો તફાવત છે ને એની વાત છે. વાર્તામાં જ્હોન નામનો એક છોકરો છે અને એની મમ્મી ઘરની સાફ સફાઈ કરે છે. બધું એકદમ સ્પોટલેસ કરી દે છે. હા, અને પછી એમની નજર પેલી જૂની ખુરશી પર પડે છે, દાદા પોપોપની ખુરશી. એમના માટે તો એ માત્ર એક જૂની, ઘસાયેલી, ફાટેલી વસ્તુ છે, કચરો છે. અને શરૂઆતમાં તો જ્હોન પણ એની મમ્મી સાથે સહેમત થાય છે. એને પણ એ ખુરશી નકામી જ લાગે છે. પણ જેવો જ એના દાદા એટલે કે પોપોપને ખબર પડે છે, એ તરત જ વિરોધ કરે છે. હા, ત્યાંથી જ આખી વાર્તા એક ભાવનાત્મક વળાંક લે છે. એ કહે છે, તમે મારી ખુરશી ન લઈ જઈ શકો. અને પછી એ જે કારણ આપે છે એ ખરેખર હૃદયસ્પર્શી છે. ચોક્કસ. એ સમજાવે છે કે આ માત્ર લાકડાનો ઢાંચો નથી, આની સાથે તો મારી આખી જિંદગી જોડાયેલી છે. એ કહે છે કે એમણે જ્હોનની દાદીને પ્રપોઝ પણ એ જ ખુરશી પર બેસીને કર્યું હતું. અને એટલું જ નહીં, જ્યારે જ્હોનના પિતાનો જન્મ થયો ત્યારે એ ગભરાટ અને ખુશીની જે મિશ્ર લાગણી હતી એ પણ એમણે એ જ ખુરશી પર બેસીને અનુભવી હતી. અને સૌથી ભાવુક વાત તો એ છે કે એમની પત્નીના અવસાન પછી એ ખુરશીએ જ એમને હૂંફ આપી, એક સાથ આપ્યો. બિલકુલ. એટલે અહીં ખુરશી એક નિર્જીવ વસ્તુ મટીને એક મિત્ર બની જાય છે, એમના જીવનની સાક્ષી. આ બધું સાંભળીને જ્હોનને પહેલીવાર સમજાય છે કે એના દાદા માટે આ ખુરશીનું શું મહત્વ છે. હા, એના મનમાં પરિવર્તન આવે છે. પણ એના માતા પિતા સમજતા નથી. એ લોકો રાત્રે ખુરશીને બહાર મૂકી દે છે, કચરાની ગાડી માટે. અને પછી બીજે દિવસે સવારે જે દ્રશ્ય છે, જ્હોન જુએ છે કે ફૂટપાથ પર એક ખુરશી બરફથી ઢંકાયેલી પડી છે. અને એને બચાવવા દોડી જાય છે. હા, અને એ જે વાક્યની મમ્મીને કહે છે એ આખી વાર્તાનો સાર છે. એ કહે છે, આ માત્ર એક ખુરશી નથી, આ પોપનો મિત્ર છે. અને એ શબ્દો એની મમ્મીનું હૃદય પરિવર્તન કરી દે છે. એમને પોતાની ભૂલ સમજાય છે. ખરેખર. અને પછી તેઓ દિલથી એ ખુરશીને પાછી ઘરમાં લાવે છે. અને ત્યારે આખા પરિવારને એવું લાગે છે કે ખુરશી વગર તો લિવિંગ રૂમ કેટલો નિસ્તેજ, કેટલો ખાલી લાગતો હતો. બરાબર. પુસ્તકમાં કહ્યું છે એમ, મેમરી ઇઝ અ લાઈફ ઇન બોનસ. યાદો એ જીવનનું બોનસ છે. ખૂબ સરસ વાત કહી. આ વાર્તા એ જ શીખવે છે કે કોઈ પણ વસ્તુનું સાચું મૂલ્ય એની કિંમતથી નહીં પણ એની સાથે જોડાયેલી લાગણીઓ અને યાદોથી નક્કી થાય છે. તો અહીંથી આપણે એક વિચાર સાથે છૂટા પડીએ. શું આપણા ઘરમાં પણ એવી કોઈ જૂની વસ્તુ છે ખરી, જે દેખાવમાં ભલે ગમે તેવી હોય પણ કોઈના માટે એક મિત્ર જેટલી જ કિંમતી હોય? વિચારવા જેવી વાત છે. આવી જ અવનવી અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે આજે જ ડિવાઇનની એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો.